કૃષ્ણ બધાને. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે ભીંડીનું શાક બનાવીશું. તો તેના માટે ભીંડી ધોઈને સમારી લીધી છે અને આ છે મીઠો લીમડો વઘાર માટે. અને ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપવા. તો હવે આપણે નાખીશું તેલ. જરૂર પ્રમાણે તેલ લઈ લઈશું. ત્યારબાદ નાખીશું રાઈ, જીરું, રાઈ ને જીરું ચડશે એટલે આપણે નાખીશું મીઠો લીમડો. સમારેલા ભીંડા નાખી દઈશું આપણે. તેને બરાબર આપણે તેલમાં મિક્સ કરી દઈશું. તો થોડી વાર માટે તેને આપણે ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું, જેથી કરી અને ભીંડા છે એ બરે નહીં એક સાઈડ, નકર એક સાઈડ ચડી જાય અને એક સાઈડ કાચો રહી જાય. તેથી એને વચમાં પણ હલાવવું જરૂરી છે. તો જો ફ્રેન્ડ્સ, બાજુમાં ગેસ ઉપર શાક ચડે છે ત્યાં સુધી આપણે મરચાં ધોઈ લીધા છે અને તેમાં આપણે કાપા મારી લઈએ. તો બસ કાપા મારા ગયા છે. હવે બસ 2 મરચાં બાકી છે. આપણે આખેલા મરચાં બનાવીશું. આવી રીતે જો કાપા મારી લઈશું આપણે. તો બધા મરચાં આપણે કાપા મારી લીધા છે અને હવે એનો મસાલો ભરવા માટે તૈયાર કરી લઈશું. આ છે જીરું, મેથી, મીઠું, હિંગ, હળદર અને હવે 1 ચમચી આપણે નાખીશું તેમાં તેલ. તેને આપણે મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, મરચાંમાં ભરવા માટે આપણે બધો મસાલો રેડી કરી લીધો છે અને હવે આપણે મરચાંને ભરી લઈશું. બધું આવી રીતના મસાલો નાખી અને બધા મરચાંમાં આપણે થોડો બધામાં થઈ જાય એટલો આપણે ભરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે મસ્ત ભરી લઈશું મરચાંને. આ મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જરાક આપણે અહીંયા વચ્ચે શાક ચેક કરી લઈએ. જો હજી થોડી વાર છે, લાલ પૂરી ભરી નથી. ફરી આપણે તેને ઢાંકી દઈશું અને મરચાં બાકી હજી થોડાક છે અડધા, તે ભરી લઈશું આપણે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે રોટલી ગરમા ગરમ બનાવી લીધી છે અને અહીંયા મરચાં પણ આપણે હાથી અને બરણીમાં ભરી લીધા છે. હવે આપણે શાક જોઈ લઈએ. લાલ બની ગઈ છે અને હવે આપણે નાખીશું ચટણી. લસણવાળી ચટણી છે તે આપણે નાખી દઈશું. અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને ચટણીને બરાબર સાંતળી લઈશું, જેથી કરીને લસણ છે એ કાચું ન રહે અને મસાલો પણ સરસ થઈ જાય અંદર મિક્સ. તો જો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. તેલ છૂટું પડે એટલે આપણે ગેસની ફ્લેમ કરશું બંધ. તો જો ફ્રેન્ડ્સ, મસાલો સરસ સીજી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે એટલે આપણે ચટણી બરાબર સંતળાઈ ગઈ છે. ને હવે આપણે રસાવાળું શાક બનાવવું છે એટલે આપણે થોડીક છાશ નાખશું. છાશથી રસો બનાવશું શાકનો, જેને આપણે ભીંડા કઢી પણ કહી શકીએ અને રસાવાળું શાક પણ કહેવાય.
તો જો છાશ થોડીક ઉકળે એટલે આપણે ગેસ કરશું બંધ. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું શાક સરસ રીતે બની ગયું છે અને છાશ પણ ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો ગેસ કરશું બંધ. આપણે શાકને આપણે ઢાંકી લઈશું. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. મારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.